સુરતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માતાભારે કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં. જૂનાગઢમાં સાધ્વીનો વેશ ધારણ કરી મૃગીકુંડમાં સ્નાન કર્યું. સાધુ સંતોની લાગણી દુભાઈ. સુરતમાં કરોડોની છેતરપિંડીનો મામલો. ગોયલ પરિવાર પર સ્ક્રેપના વેપારી સાથે 4 કરોડ 90 લાખથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ. ઇકોસેલ દ્વારા કરાઈ ધરપકડ. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચનાની માંગ. રાજ્ય સરકાર સમક્ષ કરી માંગ. આવનારા બજેટ પર રત્ન કલાકારો મીટ માંડીને બેઠા. પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે થઈ ચૂંટણી. સુરત શહેરમાં ફરી એકવાર શ્વાનનો આતંક આવ્યો સામે. કામ પર જતા વૃદ્ધને પેટ ડોગ કરડ્યો. વૃદ્ધ સિવિલ હોસ્પિટલમાં દાખલ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચીને વિવાદ સર્જ્યો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો વસ્ત્ર ધારણ કરીને કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી અને સાધુઓની વચ્ચે જ સ્નાન કરવા લાગી હતી. કીર્તિ પટેલ સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદેસર કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે. એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે. સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે. એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે. આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું, એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પાત્ર. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડીના સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન શરૂ થતાં ત્યાં પણ પહોંચી જતા વિવાદ સર્જાયો છે. સાધુઓની વચ્ચે જે કીર્તિ પટેલે ડૂબકી લગાવતી જોવા મળી હતી, જેના પર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. કીર્તિની આ હરકતથી સાધુઓની પણ લાગણી દુભાઈ છે અને રોષ જોવા મળ્યો હતો. તેવામાં ખાખી મઢી મેંદરડાના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. બાપુએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને તંત્રને આ અંગે પગલાં લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. જય ભવનાથ, હર હર મહાદેવ. જૂનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી, રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેષમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મૃગી કુંડ છે, મૃગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા પછી જે મૃગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ના કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર પગલાં લ્યો. તમે સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુના કપડાં પહેરીને સાધુને ભેષમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની સજા આપો. કારણ કે સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે એવું ના ચાલે. જે મેગા અધિકારી છે સાહેબશ્રીને હું
ખૂબ ખૂબ સાધુવાદ આપીશ, કારણ કે સાહેબ શ્રીએ સામે જ ઉભા રહ્યા હતા અને જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે, સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે. અને આ વખતના 2026ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે, એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે. અને તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપ્યા છે. પણ અમુક લોકોને લીધે આજે મેળામાં બદનામી થઈ ગઈ છે ને, એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો. કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે, મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કર્યા છે, એ લોકોને સજા મળવી જ જોઈએ. આ જે પવિત્ર મૃગીકુંડ છે, પવિત્ર મૃગીકુંડની અંદર અમુક લોકો એ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મૃગીકુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે, આ ચલાવી લેવામાં નહીં આવે. જે વરિષ્ઠ સંતો છે, વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ. અને એની અંદર જે પણ કંઈ યોગ્ય પગલાં હોય, કલેક્ટર શ્રીથી લઈને અન્ય ઘણા બધા અધિકારીઓને સાથે રાખીને આને ઉપર નિર્ણય લેવું જોઈએ. કારણ કે તાકી બીજી વખત આવી રીતના કોઈ હિંમત ન કરે. આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે, સનાતન ધર્મને લાંછન લગાડવા માટે ના જે અમુક આવારા તત્વોના લોકોને સાથે પ્રયાસ થઈ રહ્યું છે ને, આ બંધ થવું જોઈએ. જય ભવનાથ, હર હર મહાદેવ. સુરત શહેરમાં કરોડોની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે. સિટી લાઇટ વિસ્તારમાં રહેતા ગોયલ પરિવાર પર સ્ક્રેપના વેપારી સાથે 4 કરોડ 90 લાખથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા ગોયલ પરિવાર દ્વારા સ્ક્રેપના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આરોપીઓએ સ્ક્રેપની ડિલિવરી આપવાના નામે એડવાન્સ તરીકે કરોડો રૂપિયા લઈ લીધા હતા, પરંતુ બાદમાં ડિલિવરી આપ્યા વગર વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગોવિંદ ગોપાલ સત્યનારાયણ ગોયલ, સત્યનારાયણ ગિરધારીલાલ ગોયલ, રંજના સત્યનારાયણ ગોયલ અને રીમા ગોવિંદ ગોયલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. છેતરપિંડીનો ભોગ બનેલા એસડી ફેશનના માલિક વિનીત નવનીત શરાફે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ સ્ક્રેપ આપવાના નામે રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે ટાળટૂળ કરી હતી. એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછીનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસડી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે, સત્યનારાયણ ગોયલ, રંજના ગોયલ, રીમા ગોવિંદ ગોયલ, અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ, આ 4 લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી, ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા. શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા. અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે, સેલ્સના કોન્ટ્રાક્ટ, એવા 4 કરોડ 90 લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4 કરોડ 90 લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારેય એમને ડિલિવરી આપી નહોતી. અને જેવી આ એસડી ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે, એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ 4 આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 4 જે આરોપી છે, સત્યનારાયણ ગોયલ, રીમા ગોયલ, રંજના ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ, આ 4ની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ, આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય 2 પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની
એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. હાલ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને છેતરપિંડીના આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આવનારા બજેટ પહેલા સુરતના રત્ન કલાકારો માટે મહત્વની માંગ ઉઠી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગણી કરવામાં આવી છે, જેનાથી લાખો રત્ન કલાકારોને સીધો ફાયદો મળી શકે. સુરત સ્થિત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે ગુજરાતમાં અંદાજે 25 લાખથી વધુ રત્ન કલાકારો કાર્યરત છે, જેમના હિત માટે સરકાર દ્વારા વિશેષ પગલાં લેવાની જરૂર છે. ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક રત્ન કલાકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે તો કલાકારોને આર્થિક સહાય અને સુરક્ષા મળી શકે તેમ છે. યુનિયન દ્વારા છેલ્લા 5 વર્ષથી સતત રાજ્ય સરકાર સમક્ષ આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે આવનારા રાજ્યના બજેટમાં આ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના રત્ન કલાકારો માટે આવનારા 2026 બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જરૂર શું કામ? આ સૌથી મોટો પ્રશ્ન આજે તમામ લોકોને થઈ રહ્યો છે. ત્યારે એની સ્પષ્ટતા કરીએ તો રત્ન કલાકારને જેવી રીતે બાંધકામ શ્રમિકને જે લાભ મળે છે, એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડના માધ્યમથી રત્ન કલાકારોને લાભ મળે. હોમ લોન સસ્તી મળે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ આ બોર્ડના માધ્યમથી મળે. આરોગ્યની સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે. રત્ન કલાકારોના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય, આ ઉચ્ચ શિક્ષણ મેળવવાની જે સબસિડી છે એ બોર્ડના માધ્યમથી આપવામાં આવે. રત્ન કલાકારોને સ્કિલ ડેવલપ કરવી હોય તો આ સ્કિલ ડેવલપની પણ સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે. એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગણી કરી રહ્યા છીએ અને આ માંગણી છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે. અમને આશા અને અપેક્ષા છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો અને એના પરિવાર સાથે 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકશું. અને આ બોર્ડની અંદર જનપ્રતિનિધિ હોય કે પછી ઉદ્યોગકારોના પ્રતિનિધિ હોય અને રત્ન કલાકારોના પ્રતિનિધિને રાખવામાં આવે, જેથી કરી વહીવટાનો પારદર્શક રીતે જળવાઈ રહે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાતના રત્ન કલાકારો માટે ખૂબ જરૂરી છે. આવી મંદીની અંદર એને એક સહારો મળી છે. યુનિયનનું માનવું છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના થવાથી લાખો પરિવારોને સીધો લાભ મળશે અને મંદીના સમયમાં રત્ન કલાકારોને મોટો સહારો મળશે. હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આવનારા બજેટમાં રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની જાહેરાત કરે છે કે નહીં. સુરત શહેરમાં હિંસક બનેલા પેટ ડોગનો ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પાલતુ કૂતરાએ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પર હિંસક હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. ભોગ બનનાર વૃદ્ધનું નામ ગયાસી પન્નુ છે. ગયાસી પન્નુ મૂળ ઝાંસીના વતની છે અને માત્ર 3 દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યા હતા. તેઓ સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના ઈરાદે અહીં આવ્યા હતા. જોકે હજુ તો તેઓ સુરતના રસ્તેથી પરિચિત થાય તે પહેલા જ તેમને શ્વાને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. સાંજે નોકરી પર જવા ગયાસી પન્નુ પાંડેસરા વિસ્તારના એક રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પાલતુ શ્વાને તેમના પર હુમલો કર્યો. વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ શ્વાને પગના ભાગે ગંભીર રીતે બચકા ભરી લીધા હતા. વૃદ્ધે પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં શ્વાને તેમના પગમાં ઊંડા ઘા કરી દીધા હતા અને વૃદ્ધના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. વૃદ્ધની બૂમો સાંભળીને આસપાસના રહીશો અને રાહદારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કૂતરાને ત્યાંથી ભગાડ્યો હતો. વૃદ્ધના પગમાંથી લોહી જતું જોઈને સ્થાનિકોએ તરત જ 108 બોલાવી હતી. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર ગયાસી પન્નુએ રડતી આંખે જણાવ્યું હતું કે હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 1-2 દારૂડિયાઓએ શ્વાનને કશુંક કહીને ભડકાવ્યો અને શ્વાન અચાનક આવીને મારા પગ પર હુમલો કર્યો. શ્વાન પાલતુ હતો તેવું આસપાસના લોકોએ જણાવ્યું હતું. અમે ઝાંસીના છીએ, હજુ તો 2-3 દિવસ પહેલાં જ અહીં કામ અર્થે આવ્યા છીએ. હું 8 વાગ્યાની નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યાં
7:30ની આજુબાજુ મને શ્વાને બચકા ભર્યા અને આસપાસના લોકોએ 108 બોલાવીને મારી મદદ કરી હતી. અને હવે સમય છે એક વિરામનો. अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का, तो आप ज्वाइन करें ITV और इंडिया न्यूज न्यूज़ का मीडिया स्कूल. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से ITV नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है. इस कोर्स के दौरान आप सीखेंगे एंकरिंग की एक एक बारीकी उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बाखबर. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का ये कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त, मजबूत, जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी. मुद्दाओं से देशना પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના બજેટના સત્રના શ્રી ગણેશજ ભારે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે થયા છે. વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સુરતના પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. સોમવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે લોકશાહીના મંદિરમાં રાજકીય પારો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરૂઆત થઈ હતી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફી અને કાયમી ભરતી જેવા મુદ્દે એટલો હોબાળો કર્યો કે રાજ્યપાલે પોતાનું ભાષણ માત્ર 20 મિનિટમાં જ આટોપી લેવું પડ્યું હતું. 15મી ગુજરાત વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા તો મારી ઉમેદવારી કરવામાં આવી હતી. સૌથી પહેલા મારી ઉમેદવારી માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌ નેતાગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકીને આ એક 15મી ગુજરાત વિધાનસભાના બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ, લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી. એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ. રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં
ધ્વનિમતથી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમની જીત થતાં જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા સાથે ગૃહને ગજવી દીધું હતું. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન સુરત શહેર જિલ્લાની 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકોના સન્માન સમારોહ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ની 108, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની 170, CBSE બોર્ડની ધોરણ 10ની 38 અને ધોરણ 12ની 21 તેમજ CASCE બોર્ડની 2 શાળાઓ મળી 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્યો અને શિક્ષકોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે 100% પરિણામ માત્ર એક આંકડો નથી, પરંતુ તે શિક્ષકોની નિષ્ઠા, સતત મહેનત અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષક દરેક વિદ્યાર્થી સફળ બને તેવી ભાવનાથી માર્ગદર્શન આપે છે અને તેની મહેનતના પરિણામે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. પરંતુ પરિણામ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બાબત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આજના બદલાતા સમયમાં ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે. દરરોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે નવા ફેરફારો થઈ રહ્યા છે અને એન્ટ્રી લેવલની નોકરીઓ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત કરવું અનિવાર્ય બન્યું છે. શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકોએ જ કરવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકોને સરળતાથી સ્વીકારે છે, ત્યારે શિક્ષકના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થવું અત્યંત જરૂરી છે. આ પ્રસંગે શિક્ષણ અને શિસ્તના મહત્વ અંગે માર્ગદર્શન આપતા સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. શિક્ષકોની અવિરત મહેનત અને સમર્પણના પરિણામે જ 100% પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. એક પણ વિદ્યાર્થી નિષ્ફળ ન થાય તે માટે શિક્ષકોએ કરેલા પ્રયત્નો ખરેખર સરાહનીય છે. રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં શિક્ષકો એક મહત્વપૂર્ણ સાંકળ તરીકે કાર્ય કરે છે. સુરત જિલ્લા ટીમ દ્વારા બાળકો પરીક્ષામાં વધુ સારો દેખાવ કરી શકે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પોલીસથી ડરવું નહીં, પરંતુ પોલીસને પોતાનો મિત્ર માનવો જોઈએ. પોલીસ અને બાળકો વચ્ચે વધુ સંપર્ક અને વિશ્વાસ વધે તે માટે અનેક જાગૃતિપૂર્ણ અને માર્ગદર્શનાત્મક કાર્યક્રમો સતત યોજાતા રહે તે જરૂરી છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકો, આચાર્યશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના કતારગામ GIDCમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક 20 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવક પર 3જા માળે અચાનક જ સાંધો તૂટીને દિવાલ માથે પડતા તેનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની શાંતિ ભુરજી ડામોર સુરતમાં રોજગારી અર્થે આવ્યું હતું. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા વતનમાં રહે છે. તે કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પર ફૂટપાથ પર રહીને છૂટક મજૂરીનું કામ કરતો હતો. શાંતિ મજૂરી કામ કરીને પોતાના વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે શાંતિ કતારગામ GIDCમાં એક નિર્માણધીન બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યો હતો. તે નીચેથી સામાન લઈને 3જા માળે પહોંચ્યો હતો, ત્યારે અચાનક જ સાંધો તૂટીને દિવાલ તેના માથાના ભાગે પડી હતી. આ અચાનક બનેલી ઘટનાથી સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના સાથી કામદારો તાત્કાલિક શાંતિની મદદે દોડી આવ્યા હતા. તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી રાત્રિ દરમિયાન સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતના સમાચાર મળતા જ કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે. સુરતમાં સતત વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને લસકાણા પોલીસે ભારે વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત સમયગાળામાં નો એન્ટ્રીમાં પ્રવેશતા ટ્રકો અને અન્ય ભારે વાહનો સામે કેસો નોંધવામાં આવ્યા છે. સુરતના લસકાણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયમાં નો એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશતા ભારે વાહનોને અટકાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 10 જેટલા ભારે વાહનો સામે કેસ નોંધાયા છે. તમામ ડ્રાઈવરો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થઈ શકે. લસકાણા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા મલેક ચોકડી નજીક 9 ફેબ્રુઆરીના રોજ સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે અજાણ્યા વાહને એક યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે પલસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ 18 વર્ષીય વિકાસ રમેશ હળપતિ તરીકે થઈ છે, જે બારડોલી તાલુકાના તરભોણ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને જાણ થતાં જ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સમગ્ર મામલે પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર વાહન ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.